સૌ પ્રથમ આપનું બહુમુખી વ્યક્તિત્વ પ્રતિભા જોઈ અને ગુજરાત માટે ગૌરવ અનુભવાય ઉદ્યોગકાર વ્યક્તિત્વ અમને મળ્યું છે એ બદલ હું તમને અભિનંદન. સાથે સાથે હું થોડું લઈશ તમે કે માટે આપ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરો છો, રાજ્યસભાના મેમ્બર છો અને હિન્દુસ્તાન આખોનું પ્રતિનિધિત્વ કરે છે યુગ પુરુષ નરેન્દ્ર મોદી. યુગ પુરુષ છે એની સાથે અને આપ તો લાઠીના કવિ કલાપીના ગામના એટલે એમાં તો કોઈ શંકાનું સ્થાન નથી. જેમ અહીંયા તમે બહુમતી રત્નો લઈ આવ્યા છો, નરેન્દ્ર મોદીજીના પ્રધાનમંત્રીના પણ બહુરત્ન પ્રતિભાવો છે. હવે આપ જ્યારે આપણે સરળ ભાષામાં આટલું અમને સમજાવ્યું કે કેવી રીતે સત્યતા અને પ્રમાણિકતાથી આગળ વધી શકાય, પણ સર હું તમને એક વાત કરીશ. 40 years ago 40 વર્ષ પહેલા નાની પાલખીવાલાએ ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં લખ્યું હતું સર, ઇવન ટુડે વી આર નોટ ફ્રી, વી આર સ્લેવ ઓફ ધીસ બ્યુરોક્રેટ્સ. આજે પણ એક દશા છે, બ્યુરોક્રેટના આપણે ગુલામ છીએ. અને સર તમે તો રાજ્યસભાના મેમ્બર છો, તમે તો મારાથી વધારે અનુભવી છો. હું જ્યારે 1972માં બોમ્બેમાં મેં ઇન્ડસ્ટ્રી સ્ટાર્ટ કરી પ્રમાણિકતાથી, સર હું તમને મારે કોઈ વખાણ કરવા માટે વાત નથી કરતો સર, હું હૃદયથી વાત કરું છું, સત્ય વાત કરીશ. ત્યાર પછી હું જામનગર આવ્યો 75 એન્ડમાં. 76માં જામનગરમાં મેં ઇન્ડસ્ટ્રી સ્ટાર્ટ કરી. સર 100% બિઝનેસ પ્રમાણિકતાથી કરતો હતો, બિલ ટુ બિલ. પરંતુ મને સમયના લોકોએ, મારા મિત્રોએ મને કહ્યું વિજયભાઈ તમે 100% બિઝનેસ પ્રમાણિકતાથી કરશો, ટકી નહીં શકો. પરંતુ હું કહેવા માગું છું સર કે જો આ દેશને આગળ લઈ આવવો હોય અને તમારે બ્યુરોક્રેટથી બચવું હોય તો સિમ્પ્લિફાય ધ રૂલ્સ અને મિનિમાઇઝ ટેક્સ. જો આ બે વસ્તુ ઉપર આ હિન્દુસ્તાન જશે તો જ કરપ્શન ઓછું થશે. કરપ્શન કોઈ નાબૂદ નહીં થઈ શકે સર. એટલે આ રજૂઆત તમે ત્યાં કરો. અને એક વસ્તુ બીજું કહું, ટેક્સ કેટલું હોવું જોઈએ સર? સોરી સર હું 2 મિનિટ. ટેક્સ કેટલું હોવું જોઈએ? અમે કમાતા ના હોય અથવા તો તમે કમાતા ના હો, એનાથી વિશેષ જો ટેક્સ ભરવો પડતો તો કયો માણસ ટેક્સ ભરશે? ચોરી કરવાનો ને કરવાનો સર. ચાણક્ય એની અર્થનીતિમાં લખ્યું છે કે જો ટેક્સ વધારે હોય તો એમાં કોઈ દિવસ પ્રજા આપી નહીં શકે. ટેક્સ એટલો હોવો જોઈએ. હું નથી અમને મફત નથી જોતું કાંઈ સર, અમને ઇન્કમ ટેક્સની રાહ પણ નથી. હું તો કહું છું 1 થી 10 લાખ સુધી 1 થી 5 1% દરેક વ્યક્તિ પાસે લે. લાખ કમાતો માણસ પણ 1% ભરે, પણ મફત ના જોઈએ. મફતથી હાડકા આરામ ના થઈ જાય સર. આ વાત તમે ત્યાં પહોંચાડો એમાં નવરી જય જય ધન્યવાદ. એમાં જે એમની જે વ્યથા છે ને એ આખી દુનિયાની છે, તમારી છે, મારી છે, બધાની છે. પણ આપણે ભગવાન નથી એટલે બધું સરખું થાય. કારણ કે મૂળ તો માણસ જાતિ છે ને. સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ ને કળયુગ. હું વારંવાર કહું છું કે સતયુગ થી લઈને આજ સુધીનો કરોડો વર્ષની આ દુનિયા બની છે. અત્યારે જે સારો સમય છે એવો ક્યારેય નહોતો. હારામાં હારો સમય અત્યારે છે. હારામાં હારો આવો કદી પણ નહોતો. કેમ કે પહેલા અત્યારે બધાને એમ લાગે, હું હમણાં આજ તકનું મોટો દિલ્હીમાં મેળાવડો હતો આજ તક વાળાનો. એમાં બધાને બોલાવ્યા હતા 1 to 1 ટોક કરવાને. 1 કલાકનું ડિસ્કસ કરે. પછી એ લોકો ત્યારે લાઈવ ન બતાવે પણ એ એક કેસેટ બનાવી નાખે. એમની રીતે આખું વર્ષ ચાલે. એટલે આ બધાએ ને બોલાવ્યા હોય વાર્તાલાપ કરવા. તો એમાં એનું નેગેટિવ હોય, મીડિયાવાળા હોય એનું નેગેટિવ માઇન્ડ હોય. અને નેગેટિવ એટલા માટે હોય, આપણો વાંક છે. જોવાવાળા નેગેટિવ જ જોવું છે, પોઝિટિવ કોઈ જોવું ગમતું નથી. નકર જો આપણે ઘરે પેપર આવે ને એમાં પેપર આખું નેગેટિવ હોય પણ અંદર પૂર્તિ હોય ને એ પોઝિટિવ હોય. કોઈ પૂર્તિ વાંચે? ધન્યવાદ ભાઈ, અને મને તાલી બજાવો. પૂર્તિ વાંચે. પૂર્તિ
પોઝિટિવ હોય પણ એમાં બધા નેગેટિવ. એટલે મને આજ તક વાળા એ બેન કે અત્યારે બહુ આમ છે, બેનું દીકરીઓની બધી લાજો લૂંટાય છે, ફલાણું થાય છે. તો મેં એને કીધું, બેન હારામાં હારો સમય અત્યારે છે, તમે ખાલી દ્રષ્ટિ ફેરવી નાખો. ડોંગરેજ મહારાજ કહેતા દ્રષ્ટિ એવી સૃષ્ટિ. એટલે આપણી દ્રષ્ટિએ શું, અત્યારે આપણે બધા બેઠા હોય ને, આ સભા બધાના માટે અલગ અલગ છે, કારણ કે આપણી દ્રષ્ટિ અલગ છે. મારી દ્રષ્ટિએ આ સભા અલગ છે, એમની દ્રષ્ટિએ અલગ છે, તમારી દ્રષ્ટિએ અલગ છે. આ બધાની કારણ કે આ સભા તો એક જ છે, પણ દ્રષ્ટિ એવી સૃષ્ટિ. એટલે હવે અત્યારે સારો સમય છે એ હું તમને કહું કેવી રીતે છે. તો ભાઈ એક દિલ્હીમાં એક દીકરી ઉપર બળાત્કાર થાય, આખું ભારત લાગી પડે એની પાસે. હમણાં બંગાળમાં એક દીકરી ઉપર થયું તો આખું ભારત એની ઉપર 140 કરોડ એની વાહન લાગી શકે. એટલે ભાઈ આનું આ ભારત. સોમનાથ ઉપર જ્યારે હુમલો થયો અને 5000 બ્રાહ્મણો મરી ગયા, તો અમારું ગામ તો નથી 100 કિલોમીટર જ આગું છે. અમારા ગામમાં ખબર નહોતી સોમનાથમાં આવું થયું, 5000 મરી ગયા. કેમ? ત્યારે મીડિયા નહોતું, એટલે એકાબીજાને કાંઈ ખબર પડતી નહોતી, વાત આવતી નહોતી. અત્યારે તો સત્યું કોઈ દીકરી રાતે 12 વાગે મોટરસાઇકલ લઈને નીકળે તો આવો સમય ક્યારે હતો, ક્યારે હતો? અને બેનું દીકરીઓએ મોઢા ખુલ્લા ક્યારે રાખ્યા હતા? 50 વર્ષ 60 વર્ષ વાહ વહી જાવ, બધાને રૂપ ઢાંકવું પડતું હતું. કારણ કે ગુંડા લોકો રૂપ જોઈ જાય તો ઉપાડી જાય, કોઈ કાંઈ કરી શકતું નહોતું, કોઈ કહી શકતું નહોતું. અત્યારે આ તો ખાલી બેનું દીકરી બધી જ વાત છે કે સારામાં સારો સમય અત્યારે છે, માણવા જેવો છે. હું તો જે વિદ્યાર્થીઓને કહું છું, અત્યારે જન્મા છો ને, બહુ ભાગ્યશાળી છો કે આ બધું તમારા ભાગમાં આવ્યું. સારું સારું જે અત્યારે પણ તમારા વિચારો સાત્વિક રહે તો. હવે જે સાહેબે વાત કરીને તો એમાં એટલું જ છે ભાઈ કે દુનિયામાં કોઈ દિવસ ટેક્સ ભારે પડતો નથી. ખાલી થિંક, વિચારવાનું છે. ટેક્સ શું કામ ભારે પડે ખબર છે? કોમ્પિટિશનમાં આપણા 100 ફેક્ટરી છે, એમાં 60 જણા ખોટું કરે છે ને એટલે એને નફો વધારે મળે છે, 40 જણાને ઓછો મળે છે કોમ્પિટિશનમાં. પછી જ્યારે 60 ના 80 થઈ જાય ખોટું કરવા વાળા, એટલે 20 ને બહુ ભી પડે. પછી કાંઈ એને ઓલાની યારે ખોટું કરવાનું, કા નીકળી જવાનું. પણ ઓલા 80 માંથી કોઈએ પહેલેથી ખોટું જ ન કર્યું હોત તો હોય હોને પોહા. કારણ કે કોમ્પિટિશનમાં કરવાનું છે ને તમારે કામ. તો ટેક્સ ભરવાનો છે તો ટેક્સ લાગતમાં જ આવે જ ભાઈ. તમારે જે કાંઈ બેલેન્સ શીટમાં છે તો આપણે પ્રોડક્ટ છે એ હું ભાવે પડ્યું તો એમાં આવે છે હું. તો હું તમને એમ કહું કે અમારી કંપનીમાં અમારું સેન્ટેન્સ છે કે મોરારી ડોંગરેજી મહારાજ એમ કહેતા કે સંપત્તિ અને સંતતિ એ પ્રારબ્ધ અનુસાર મળે છે. એના માટે પ્રયત્ન કરવાની જરૂર છે, પાપ કરવાની જરૂર નથી. હવે એ સિદ્ધાંત ઉપર અમારી કંપની ચાલે છે. હવે તમને લોકોને તો ખબર નથી ગોવિંદ કાકા ખોટું બોલે કે નહીં, સાચું કરે કે નહીં, એની કંપની સાચું ખોટું કરે કે નહીં. પણ અમારે ડાયમંડ માર્કેટમાં ઓપન ચેલેન્જ છે કે અમે પૈસા માટે કે બિઝનેસ માટે એક પણ વખત ખોટું બોલ્યા હોય તો અમે ધંધો છોડી દઈએ. તો આ સત્યની તાકાત છે, સત્યથી બધું ચાલ્યું છે. અને આમાં પહેલા 1976માં 50 વર્ષ પહેલા હું પહેલી વાર અમે ફેમિલી સાથે ફરવા ગયા કાશ્મીર. મેં બહુ બધી મિલિટરી જોઈ, તઈ ખબર પડી કે આપણું રક્ષણ આ રાષ્ટ્રમાં આ લોકો ન કરે તો આપણે લૂંટાઈ જઈએ, આપણે બધું લઈ જાય. તો મેં આવીને અમારા 200 હીરાવાળા 200 જણાને ભેગા કર્યા, બધા મિત્રો 76માં 50 વર્ષ પહેલા. આ અંદરના વિચારો કેવા હતા એ જાણવા મળે. એટલે તમને કોને 5 CA ને હારે રાખ્યા કે આપણે બધા ચિઠ્ઠી ઉપર કામ કરીએ છીએ, આ ખોટું કરી રહ્યા છીએ,
આપણે બધાએ ઓફિશિયલ જ કામ કરાય, ટેક્સ ભરાય જ, કારણ કે ટેક્સ નહીં ભરીએ તો ઓલી મિલિટરી કેવી રીતે હાલશે? અને મિલિટરી નહીં હાલે તો આપણે જેટલું કમાયા હશું, ઓલા તો એક આવશે બોલું ધન ભેગું કર્યું તે તો મુઠ્ઠે મુઠ્ઠે પ્રભુ આવી ઉપાડી જશે ઊંટે ઊંટે. એમ આપણે પેઢી બે પેઢી કર્યું, પણ જો કાયદો અને વ્યવસ્થા નહીં હોય તો આ તો ઘડીકનો ખેલ છે. આપણે હમણાં હું જોયું બાંગ્લાદેશમાં, હવે શ્રીલંકામાં રાષ્ટ્રપતિના ઘરમાં ઘરી ગયા બધા રાષ્ટ્રપતિ. આપણે તો કઈ વાડીનો મૂળો? જો કાયદો અને વ્યવસ્થા ન હોય તો આપણું શું થાય એ વિચારો. એટલે હમણાં સાહેબે કીધું ને કે હું 20% આવીને પહેલા મારે ખોટું કરવું પડ્યું, ન કરવું, એકદમ સિદ્ધાંત હતો. પણ મને એટલું કહું છું કે જો એને એનો સિદ્ધાંત ન તોડ્યો હોત ને તો એની મદદે ઈશ્વર સાક્ષાત આવત. આટલી જે કોન્ફિડન્સ તૂટી ગયો કે ભાઈ આ બધા ખોટું કરે છે, મારે કરવું પડશે. અરે નીકળી જવું પડે તો નીકળી જવાનું. એમાં કોને કર્યું? આપણે કઈ ખાવામાં તકલીફ છે? કઈ આપણે 3 ટાઈમ ખાઈ, અરે પણ 3 ટાઈમ ખાવા ન મળે અને એક જ ટાઈમ મળે તો દુનિયામાં લોકો ભૂખ્યા નહીં મર્યા, ખાઈને મર્યા છે. તો આપણે એક જ ટાઈમ ખાવું, પણ શા માટે? ભાઈ ખોટું કરવું. અને આપણે બધા જે ભગવાનને તો બહુ આપ્યું છે. ડોંગરેજી મહારાજનું એક સેન્ટેન્સ છે, ભગવાનની કૃપાનો પાર નથી અને જીવની અવળાઈનો પાર નથી. આ બધી આપણી અવળાઈ છે. આપણે ખોટું કરવું, ખોટું લેવું, જીવન આખું ખોટાડવું. અણસમજણના અંધારામાં ક્યાંથી આવે અજવાળું? અજવાળું કરવું હોય તો પહેલા સત્યને પકડવું જ પડશે, અને સત્યને કોઈના સાક્ષીની જરૂર નથી. આ કંપની ચાલુ થઈ અમારી SRK, ત્યારે 6000 પછી અમારી આગળ 6000 કંપનીઓ હતી જેમ એન્ડ જ્વેલરીમાં રજીસ્ટર થયેલી. અને આજે ભાઈ નંબર 1, 2 કેમ થઈ ગઈ? 2 વર્ષ પહેલા અમને જેમ એન્ડ જ્વેલરીનો એવોર્ડ મળ્યો, મેક્સિમમ ટેક્સ પેયર ઇન જેમ એન્ડ જ્વેલરી. કેમ? પહેલેથી પડ્યું છે 76 થી કે ભાઈ આપણે ટેક્સ પૂરેપૂરો ભરવો, આપો, ખોટું કરવું નહીં. તો એની આજે જે ઓલી થઈ લાઈટ થઈ, ભલે એમાં ઘણું બધું આવ્યું હોય, આપણે એમ નહીં કહેતા. અને એ વાત સાચી પાછી કે આપણે બધું સાચું કરીએ એટલે આપણે ઇન્કમ ટેક્સમાં એડજસ્ટમેન્ટ કરવું પડે. પણ એડજસ્ટમેન્ટ કેવું કે આ વર્ષે આપણે 0 કમાણા હોય અને આવતે ગયા વર્ષે લાખ રૂપિયા કમાણા હોય, તો એ 50,000 તમારે બતાવવા જ પડે. પણ તમે એમ કહો કે લાખ વખતે હવે લાખ 50,000 ભરીએ, હવે 50,000 તો હવે 0, એમ નહીં. એ એડજસ્ટ એનું છે એ પૂરું કરી દેવાનું. એવરેજ બધું એવરેજમાં પૂરું. આપણી પાસે શું કામ ભાઈ બ્લેકની મૂડી હોય? જરૂર જ નથી. કેવું કેટલી શાંતિથી ઊંઘ આવે, આમ તમે કલ્પના તો કરો. તાકાત અને સત્યની બહુ મોટી તાકાત છે, બહુ મોટી તાકાત છે. એ એકવાર એનો અમલ કરવાથી સ્ટાર્ટિંગમાં લાગે કે આ થોડુંક અઘરું છે, પણ તમે જો વિચાર કરો ને અને 1 પણ રૂપિયાનું ખોટું નહીં કરીએ તો આખી જિંદગી છે ને એ આપણું. આ મારો પોતાનો એક્સપિરિયન્સ કીધો. તો હવે આપણે આનો વિષયાંતર કરશું. આ સબ્જેક્ટ પૂરો. હવે આપણે આખા વાર્તાલાપમાં ક્યાંય પોલિટિક્સ નહીં આવે અને ખાલી બિઝનેસ અને જીવન જીવવાની જડીબુટ્ટી આપણે આપણા માટે કરવાનું છે. કે આપણે ગામનું દુનિયાની પંચાયત નથી કરવી. આપણે કોણ છીએ, આપણે કેવી રીતે જીવવું છે. વેદમાં પહેલો જ શબ્દ આવે છે કોહમ, એટલે હું કોણ છું, અને છેલ્લો શબ્દ આવે છે સોહમ, એટલે હું ઈશ છું. આપણે એની અંદર રહેવાનું છે. એટલે હવે આપણે જે જીવન જીવવાની જડીબુટ્ટી છે એના માટે આપણે આગળ વધીએ. જો જીવન જીવવાની જડીબુટ્ટીમાં સૌથી પહેલો પોઈન્ટ આવે છે કે જે આ પૈસા છે, અત્યારે લોકો શું કરે છે, પૈસા હંમેશા વાપરવા માટે હોય છે અને સંબંધો સાચવવા માટે હોય છે.
દુઃખ ક્યાં ઊભું થાય છે? અત્યારે મોટે ભાગે લોકો પૈસા બચાવે છે અને સંબંધો વાપરે છે. અહીંથી તકલીફ થાય છે. સંબંધો સાચવવાના હોય અને પૈસા વાપરવાના હોય. હવે આપણે અત્યારે તમને કહીએ કે ભાઈ જે જીવન જીવીએ છીએ એને સત્ય એટલે શું, મોરલ વેલ્યુ. તો હવે આપણી પાસે કિંમત અને મૂલ્ય એ બે શબ્દોમાં ફરક છે. આમ બે એક જ કહેવાય, મૂલ્ય અને કિંમત. પણ પ્રાઇસ અને વેલ્યુ તો આપણે મોરલ વેલ્યુ કહીએ ને એમ. પ્રાઇસ અને વેલ્યુમાં શું ફરક? તો 100 વર્ષ પહેલા લંડનની ગાદી ઉપર જે રાજા હતા એ 1/3 પૃથ્વીનો માલિક હતો. 33-35% પૃથ્વીનો માલિક હતો એ રાજા. હવે એનું નામ આજે આપણને આવડતું નથી. અને 100 વર્ષ પહેલા સેમ ટાઈમે ગાંધીજી હતા. એની પાસે એક પણ રૂપિયો નહોતો, કાસડી હતી, ખિસ્સું જ નહોતું. અને છતાં જો પૈસાથી કિંમત થતી હોય કે કિંમત, જો પૈસાથી કિંમત મહત્વની હોય તો એનો રાજા આખી દુનિયામાં ઓળખાવો જોઈએ. 800 કરોડમાં ગાંધીજીને 400 કરોડ લોકો ઓળખે, અને 100 કરોડ એ નથી ઓળખતા. તો મોરલ વેલ્યુ મસ્ટ બી ઇમ્પોર્ટન્ટ, કારણ કે ગાંધીજી પાસે વેલ્યુ હતી, ઓલા પાસે કિંમત હતી. એટલે વેલ્યુ બહુ મહત્વની છે. આ એક્ઝામ્પલ ઉપર બોલો. હવે બોલો બેન. એવી પ્રેરણા તમે આપો એક લીડર તરીકે કે બધાને સાથે રાખી અને બધાને ખુશ રાખી અને પ્રમાણિકથી આગળ વધવું છે, પણ સાથે રાખવામાં બહુ તકલીફ પડે છે. તો એ તમે પ્રેરણા આપો કે કઈ રીતે બની? આખી જિંદગી દુનિયા માણસ જીવે છે સ્વભાવથી. હવે કોઈ કે હારો માણસ, મોળો માણસ, આમ છે, એ કોને કે છે? એક એક્ઝામ્પલ કે ઘરમાં આપણે નવી વહુ આવે, સોસાયટીમાં આવે, શેરીમાં આવે, ગામમાં આવે, તો લોકો પહેલે દિવસે બધા જોવા જાય. એ પેલા ઘરે વહુ આવી કેવી, હાલો હાલો બધા જોઈ આવે. ત્યારે બધા શું જોવે ખબર છે? કેટલી ધોળી છે, કેટલી કાળી છે, કેટલી રૂપાળી છે, કેટલી કદરૂપી છે, કેટલી ઊંચી છે, કેટલી નીચી છે, કેટલી જાડી છે, કેટલી પતલી છે, આવું જોવે. અને 6 મહિના પછી બધા જ ઈ આવે, તમારી બહુ સારી છે, આમ સેટ થઈ ગઈ, એનો સ્વભાવ સારો છે. આખી જિંદગી હાલે સ્વભાવ, ઓલું બધું 6 મહિના હાલે બારોબાર. એમ આપણે કાંઈ, આપણે આ બધા રૂપાળા છીએ એટલે આપણને બધા ઓળખે છે કે માને છે. તો આપણે અબ્દુલ કલામ કેવા હતા? તો આજે કેમ ભાઈ આખા ગોડ ઓફ ઇન્ડિયા થઈ ગયા? કેમ થઈ ગયા? કે એનું સ્વભાવ, કર્તવ્ય, કર્મ. એટલે વાત છે કે આપણે બધાને એક થવા માટે મૂળ તો બદલવાનો છે આપણો સ્વભાવ. સ્વ એટલે આપણે, સ્વ, અને આપણો ભાવ એટલે સ્વભાવ. એને કહેવાય ઇંગ્લિશમાં નેચર, અને ભગવાનને કહેવાય નેચર. એટલે અહીં આપણો સ્વભાવ ગણો કે એ બધું એકનું એક છે. હવે એમના આપણે 2 મિનિટ લઈએ એના માટે. સ્વભાવ રહે ક્યાં? મનમાં. મનના 4 નામ: મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. મન જ્યારે સંકલ્પ વિકલ્પ કરે તેને મન કહેવાય. નિર્ણય ઉપર આવી જાય તો બુદ્ધિ કહેવાય. અને કોઈનું ચિંતન કરે તો એને ચિત્ત કહેવાય. અને ઈગો, અભિમાન કરે તો એને અભિમાન. મનના 4 પ્રકાર. એ આ મન જે છે એને આપણે ઓળખવાનું છે. અને આપણે કોણ છીએ? તો આપણે, તમે મને કીધું ગોવિંદ કાકા હારા છે, મોળા છે, એ મારા માથાને કીધું, મારા હાથને કીધું, મારા પગને કીધું નહીં, મારા સ્વભાવને. હારા મોળા કોણ? આ ભાઈ હારા, પણ હારા હું સ્વભાવ.
એટલે જેનો સ્વભાવ સુંદર એ ભગવાનને પણ વાલો લાગે છે. આ સેન્ટેન્સ છે પૂજ્ય ડોંગરેજી મહારાજનું. તો સ્વભાવ સ્વીકાર, સ્વીકાર શેમાં આવે? સ્વભાવમાં. એટલે જેનો સ્વીકાર હોય એને કોઈ જે ફેમિલીમાં ઝઘડો થાય નહીં, કોઈ દિવસ બીજા મિત્રો આરે ઝઘડો થાય નહીં. આપણા સ્વભાવમાં જોઈએ સ્વીકાર. એટલે સ્વીકાર ભાવ કેળવાય. ડોંગરેજી મહારાજનું એક સેન્ટેન્સ કે જીવનમાં ચાલશે, ભાવશે, ગમશે અને ફાવશે, આ 4 શબ્દો તમારા જીવનમાં ઉતારી દો. કયા? ચાલશે, બોલો બધાય. ચાલશે, ભાવશે, ગમશે અને ફાવશે. હવે આ જીવનમાં 4 શબ્દ આવે તો હવે તમે એમ કહો ગમે એ હાલશે તો કોઈને ઝઘડો થાય. ભાવશે, ખાવામાં કોઈ દે ગરીબ કોઈ દે આપણે પતિ પત્ની ઝઘડો થાય. ભાવશે. ચાલશે, ભાવ. ગમશે, ગમે તે વસ્તુ લાવે ભાઈ, આ ડ્રેસ ગમશે, સાડી ગમશે, આ ગમશે, લઈ ગયા આપું ગમશે. અને ફાવશે, ગમે ના લઈ જાય. હવે ખેતરમાં બેહારે તોય પૃથ્વી છે, 5 સ્ટાર હોટેલમાં બેહારે તોય પૃથ્વી છે. ફાવશે. તો કોઈ દિવસ આપણી પાસે આપણી દુઃખ આપણી નજીક પણ ન આવે. દુઃખનું કારણ છે આપણો સ્વભાવ, સુખનું કારણ છે આપણો સ્વભાવ. અને મારું પ્રેક્ટિકલ કહું તો મેં લાઠીમાં 6 આનામાં અડધું ભાણું ખાધેલું. 3 રોટલી, શાક ને દાળ ભાત આપે. નાનો હતો ત્યારે. આખા ભાણાના 12 આના હતા, અડધાના 6 આના, એટલે 38 પૈસા. પણ એ ટાઈમે મોંઘા 6 આના. અને 1998 માં હું રશિયા ગયો. ત્યાં વેજીટેરિયન કાંઈ મળે નહીં. એક અમેરિકન હોટેલ હોય તો એમાં થોડું ખાવાનું હરખું મળે. તો ડિનરમાં $350 એન્ટ્રીના, એમાં રેસ્ટોરન્ટમાં એન્ટ્રીના. તો એ ખાવા હારું $350 આપીને અમે જમવા ગયા હતા. 20,000 રૂપિયા થાય. 20,000 નું ડિનર લીધું, પણ ત્યાં બધું નોનવેજ હોય એટલે ખાલી ફ્રૂટ ખાઈને પાછા આવ્યા. તો મારા જીવનનો અનુભવ કહું તો જે મને 20,000 નું ડિનર હતું એના કરતા 6 આનાની થાળી બહુ સારી હતી. કારણ કે એ આપણી હતી, એ આપણને અનુકૂળ હતી. એટલે આપણને હું અનુકૂળ જોવો તો સુખ સુખ ને સુખ જ છે. હવે દાખલા તરીકે ઢેપામાં આપણે હોઈ શકીએ છીએ, આજે પણ ખેતરમાં હોઈ શકીએ છીએ. અને અલબુર્જામાં અમે 1.25 લાખની રૂમ મળે દુબઈ, એમાં રહ્યા 2 દી. તો 1.25 લાખમાં અને આયા ઢેફામાં તમે હુવો, ઊંઘ આવ્યા પછી બધું હરખું છે, કાંઈ ફરક નથી. અનુભવ છે, એમાં કશો ફરક ઊંઘ આવી ગયા પછી ઊંઘ આવવી જોઈએ, બીજું કાંઈ નથી. એટલે સુખ દુઃખ, ડોંગરેજી મહારાજનું સેન્ટેન્સ છે, સુખ દુઃખ મનના ખેલ છે. સુખ દુઃખ કોઈ વસ્તુ નથી. હોસ્પિટલમાં બેનો તમે ભાઈઓ તમે પણ, મારું એવી પ્રાર્થના છે કે દર અઠવાડિયે એકવાર સિવિલ હોસ્પિટલમાં જાજો. કોઈ મોટી પ્રાઇવેટ હોસ્પિટલમાં હોય તો જાજો, તમારા માટે, ઓલા લોકો માટે નહીં. આપણને નોલેજ આવે કે મારું આવું છું હોય તો આટલું જ. અને હોસ્પિટલમાં જાઓ ત્યાં તમે સર્વે કરજો. ઓછામાં ઓછા 75 થી 80% અવલાયના જે હોસ્પિટલ આવ્યા છે. કોક ભટકાઈને આવ્યા છે, કોક બાંધીને આવ્યા છે, કોક માર ખાઈને આવ્યા છે, કોક મારીને આવ્યા છે. પણ અવલાયના હોસ્પિટલમાં 75% અવલાયના આવે છે. ભગવાને બીમાર પાડ્યા હોય કે ભાઈ એને માનો કોરોના થઈ ગયો, એને તાવ મેલેરિયા થઈ ગયો, તો એ કુદરતી એમાં 20-25% પેશન્ટ હોય. ભગવાને બીમાર પાડ્યા, બાકી તો આ આપણી અવળાઈના, આ જીવની અવળાઈના જ બધા અહીંયા હોય. તમારે જોવાનું, એમાંથી આપણા માટે નોલેજ લેવા માટે જવાનું. અને કરવાનું કાંઈ નહીં, આપણા સેટિસ્ફેક્શન માટે છે ને ફ્રૂટ લઈ જવાનું એક થેલીમાં, અને ત્યાં જઈને બધાને કોઈ સફરજન આ તે આપવાનું. અને સેટિસ્ફેક્શન જોજો, એમ આપણું આપણા માટે કરવાનું છે, આ એના માટે નહીં. ચાલો, મારા બેનનો પ્રશ્ન બહુ સરસ, ઇફેક્ટિવ, ઘણી બધી મારે માલ ખપી ગયો.
એક મિનિટ સાહેબ, હવે તમારો વારો પૂરો. આ બેન, આ પછી તમે છેલ્લે ઉપસંહાર તમારો. બોલો. सर मुझे ये बोलना था कि जैसे हम लोग यहाँ जैसे सभी लोग हैं बिजनेसमैन हैं, तो सभी का उतार चढ़ाव लाइफ में आता है. कोई भी कुछ काम करता है तो उतार चढ़ाव अप एंड डाउन आते हैं. तो जब चढ़ाव आता है तो बहुत खुशी होती है, लेकिन जब उतार आता है तो उस वक्त हमारा मॉरल डाउन हो जाता है या हम डिप्रेशन में आते हैं. तो उस वक्त आप क्या सजेस्ट करेंगे सर? अरे बहुत, मैंने उनका आंसर तो पहले दे दिया. ये तो हमारा स्वभाव से सोचने का है. हमको उतार चढ़ाव तो आएगा भाई. जब हम जिंदा है, हमारा कार्डियो निकाले ना तो ऊंचा नीचा आएगा. और सीधा किसका आएगा? तो हम जिंदा है तो उतार चढ़ाव आएगा, मगर उनको स्वीकार करने का है. तो आपने जो बोला कि हम जब सफल हो जाते हैं तो हम एकदम पास है. कौन आता है? हम नहीं आते. हाथ आता अगर नहीं, हमारा मन मगज, मैंने पहला बोला, वही आता है. उनको कंट्रोल रखो. उनको हर दिन समझाओ तू कुछ नहीं है, यानी मैं कुछ नहीं है. तू मान बैठा है कि मैं हूँ, आई एम नथिंग. हर दिन भगवान से प्रार्थना करते हैं, ये बोलो कभी भी आपसे कोई दूर नहीं होगा. देखो, अगर हमारा समय थोड़ा नीचा आ गया, कमाल हो गया, पैसा खत्म हो गया, तो उसमें क्या हुआ? क्या हमने किसी का थोड़ा लिया था? हाँ, किसी का अगर हम नहीं दे सके तो हमारी गलती है. हम उधार ले नहीं दे सके, मगर हम क्यों ऐसा माने कि हम ले क्यों उधार? क्या हमको बहुत बड़ा बनने का? तो उसमें से मैं ये इंडस्ट्रियलिस्ट वालों को ये भी समझाता हूँ कि सबसे बड़ा पैसा वाला कौन है? सबसे बड़ा जिसको एक भी रुपया किसी को देने का नहीं है उसके ऊपर, ये सबसे बड़ा है. तो उधारी मत करो. देखो, जितना आपघात का आप पेपर में पढ़ो, सुसाइड का जितना केस आता है उसमें मोर देन 50% ये लोन लिया, नहीं भरपाई किया, किसी से भी दूसरे से लिया, ब्याज से लिया, वो लोग को सुसाइड करना पड़ता है. तो हम बड़ा नहीं हुए तो छोटा है. हमको बड़ा बनने का नहीं है. और बड़ा की कोई लिमिट है, उसका कोई मापदंड है कि उनके पास अगर 25,000 हो गया तो वो बड़ा हो गया, 1 लाख रुपया हो गया तो बड़ा हो गया, 1 करोड़ हो गया तो बड़ा हो गया, 100 करोड़ हुआ तो बड़ा हो गया, 1000 करोड़ हुआ तो बड़ा हो गया. अभी देखो, हमारे पास इतना पैसा है तो हम किसको देखते हैं? मुकेश भाई को. तो उनके पास कितना 7 लाख करोड़ है, ओ कितना है. तो हम वहाँ उसको उनको देखे तो हम छोटा हो जाते हैं. हम उनको क्यों देखें? हम हमारे नीचे कितना लोग हैं. अगर हम यहाँ से कार लेके निकले, राजकोट जाने का है हमको, तो हम वहाँ क्यों कार हमारी फास्ट चलावे और सबकी साइड काटे? अरे भाई, हम जो चलते हैं, हम पीछे देखो ना, वो जामनगर तक पूरी लाइन हमारे पीछे है. हम तो आगे ही है. हम आगे क्यों देखें कि राजकोट तक कितना भी आप साइड काटो, फिर भी जो राजकोट पहुंच गए, एंट्री कर गया, उसकी साइड कैसे काटूंगे? तो कोई लिमिटेशन तो है ही नहीं. तो डोंगरे जी महाराज का एक सेंटेंस है, प्राप्त स्थिति में संतोष, उनका नाम भक्ति. जे प्राप्त स्थिति थाय, जे स्थिति से आजे एमा संतोष माने, एनु नाम भक्ति. ले प्राप्त स्थिति में जो संतोष मिली जाए तो कोई खोटू करवानुं क्यांथी मानस आवे नहीं. बोल. તમારા બિઝનેસમાં ચાઇનીઝ કોમ્પિટિશનમાં કોઈ એના હિસાબે તમારી પ્રોડક્ટને ઇફેક્ટ થયું હોય? ના, એવું છે. જો ભાઈ, તમે આપણે હમણાં વાત કરી એમ કે જીવી ત્યાં સુધી અપડાઉન જાય, એમ ધંધો કરો છો તો કોમ્પિટિશન તો જે દિવસે તમે બિઝનેસ શરૂ કર્યો સેમ ડે કોમ્પિટિશન શરૂ થઈ ગઈ. જો સિંહ અને મૃગ આપણે જોઈ છે. હવે સિંહને ખોરાક ખાવો હોય, એને ખોરાક મેળવવો હોય તો હરણની જેટલી સ્પીડ હોય
એનાથી 1% સ્પીડ એને વધારે રાખવી, તો જ તમને એને ખોરાક મળે. હવે હરણને બચવું હોય તો એને બીજું કાંઈ નથી કરવાનું, સિંહની જે સ્પીડ છે એનાથી 1% સ્પીડ વધારે રાખવાની છે, બીજું કાંઈ નથી કરવાનું. એટલે આપણે કોમ્પિટિશન તો જન્મ થાય તેથી હોવાની, જ્યારે બિઝનેસનો જન્મ થાય ત્યારથી જ કોમ્પિટિશન છે, પણ એ વિચાર જ નહીં કરવાનો કે આપણે આપણી રીતે જીવવાનું, આપણે બીજાને ગણાવવાનું છે. કોમ્પિટિશનમાં આપણે બીજાને જોયા કરીને એમાં આપણું ભૂલી જઈએ છીએ. આપણું જોવાનું, ગમે એટલી મંદી આવે, પેપરમાં આવે, આખું ગામ વાતું કરે, આપણે એમાં ધ્યાન જ નહીં દેવાનું. આપણે તો આપણી બેલેન્સ શીટ રોજ સાંજે જોવાની, હું ક્યાં ઊભો છું, મારે શું કરવાનું છે, હું આમ કરું તો શું થાય. તો હમણાં મારે ધીમું પડવાનું છે, ઓલાની હારે વાત કરવાની છે, ઓલાની સ્કિલ અપ કરવાની છે, આટલું જ કરવાનું. બોલો બેન. નમસ્કાર સર, તમારી વાતચીત સાંભળીને એવું થાય છે કે ઘણી બધી પ્રેરણાત્મક વાતો તમે સ્ટાર્ટિંગમાંથી જ કરી દીધી કે તમે આધ્યાત્મિકતાની વાત કરી કે ઘણી બધી એવી વાતો કરી કે તમારા બચપનથી લઈને આજ સુધી. તો સર મારો સવાલ એ છે કે તમે જે વાત કરતા હતા એ તમારા જે લાઈફસ્ટાઈલની હતી કે તમે 50-60 વર્ષ પહેલા 7 ચોપડી ભણેલા હતા અને અત્યારે કરોડોના ટર્નઓવરના માલિક છો, પણ એ આજની લાઈફસ્ટાઈલ પ્રમાણે તો એ શક્ય નથી. એવું તો હું એવું ન કરી શકું કે મારા બાળકોને હું ન ભણાવું ને હું એવી કલ્પના કરું કે 50 કરોડના માલિક બની જાય કે જે પણ વોટેવર. તો સર મારું કહેવાનું એ થાય છે કે તમે તમારી 3જી 4જી પેઢીમાં અત્યારે જે પણ સંતાનો હશે એમની પાસેથી શું એક્સપેક્ટેશન રાખો છો કે એ ભણી ગણીને એટલા બધા હોશિયાર થાય કે પૈસા કમાય, કે તમારા જ બિઝનેસમાં આગળ વધીને પૈસા કમાય, કે કોઈને બેસાડી દીધા છે તમે ગાદીએ કે એવી પ્લાનિંગમાં છો કે લાઈક એનાથી પ્રેરણા અમને મળશે કે. પૂજ્ય સચ્ચિદાનંદ મહારાજ, જેને અત્યારે પદ્મભૂષણ મળ્યો, એ દંતાલી વાળા પૂજ્ય સચ્ચિદાનંદ મહારાજ કહે છે કે માઇગ્રેશન ઇઝ પ્રોગ્રેસ. તમે સ્થળાંતર કરો કાંઈ પણ જાતનું. તો અમારે ડાયમંડમાં અમે બિઝનેસ કરીએ, પણ અમે પણ અત્યારે સાઈડ બિઝનેસ કરીએ છીએ. બધા જ આમાં કાંઈ છે એવું નથી. અમારે સોફ્ટવેરનું છે, સોલારનું છે, ફાઇનાન્સનું છે, બધું જ કરીએ છીએ. એટલે સાઈડ બિઝનેસ તો કરવા એમાં કોઈ વાંધો નથી. આપણો બિઝનેસ સારો જ છે, એને તો એનો આધાર સેન્ટર રાખવાનો, પણ સાઈડમાં બીજા બધું તો કરવું જોઈએ. એમાં કોઈ સફળ થાય ન થાય એ બધું સહન કરવું પડે. તો તમારો જે પ્રશ્ન છે કે ભાઈ હવે અમારે છોકરાઓને શું કહેવું, તો સૌથી જન્મથી છોકરાઓને સૌથી વધારે જો કોઈ નડતું હોય તેની મમ્મીનો વાંક નથી, માનું દિલ છે, કાળજાનો કટકો છે. એને પોતાની કિંમત નથી હોતી, એને એના દીકરાની કિંમત હોય છે. અતિશય પ્રેમ હોય છે. પ્રેમમાં એમાં કઈ ખોટા નથી, પણ અત્યારે જે છોકરાઓને ભણાવવા માટે જે તોફાન ચાલે છે, ઓલા મેં એક અત્યારે હું લાવ્યો નથી કે કેસેટ મેં રાખી છે કોકને બતાવવા, તો તમને કહું કે ઈ ભાઈ એમ કે છે કે સવારે પેલા પથારીમાંથી ઓલા જેમ ઘેટું ઉસકે એમ છોકરાને ઉસકીને બાથરૂમમાં નાખે, બાથરૂમમાંથી પછી પાછું એને ઓલા રહોડામાં નાખે, પછી એને બસમાં નાખી દે, કાં તો રિક્ષામાં નાખી દે. આમ ભણાવવાના નથી છોકરાઓ, આમ કાંઈ હોશિયાર થઈ જવાના નથી, એ કાંઈ 100 કરોડના માલિક થવાના નથી. અને પૈસાની સામે તો દ્રષ્ટિ રાખતા જ નહીં, કારણ કે ડોંગરેજ મહારાજનું સેન્ટેન્સ છે કે પૈસા સને ઈ સાધન છે, સાધ્ય નથી. આપણે પહેલા જોયું કે પૈસા જો સાચું હોય તો ઓલા કિંગને આખી દુનિયા ઓળખવી જોઈએ. પૈસા ગાંધીજીનો હતો, એને ઓળખ્યા, કારણ કે જીવન એ બહુ મહત્વનું છે. એટલે ડોંગરેજી મહારાજ કે પૈસા જ સુખ આપે, એના જેવું બીજું એક જૂઠાણું નથી. સુખ આપે છે સમજણ. હવે તમને હું કહું કે કોઈ મોટા 100 કરોડની પાર્ટી છે અને હવે ઘરે જાય તો એના પપ્પાને એ ભાઈ મળતો ન હોય. અમે આ બધા દ્રશ્ય જોયા છે કે આમ અંદર આવે ને શેઠની જ્યારે જાહો જલાલી હોય ને આમ અંદર એની મમ્મી બેડરૂમમાં વયા જાય હોલમાંથી. મમ્મી હું કામ થયું કે ભાઈ ને ભાઈ આવ્યો હવે નહીં. તો આવા ભાઈ છે ને એ ઘરને નરક સમાન કરે.
અરે તમે આમ ઘરમાં એન્ટ્રી કરો તો આમ હળવા ફૂલ જેવા પત્ની દોડતી આવે, બાળકો દોડતા આવે, માં દોડતી આવે, પપ્પા દોડતા આવે. આ જીવન છે, આ જીવન સાર્થક છે. આ જીવન જીવવાની જડીબુટ્ટી છે. અને ભલે હું તો ઘણા વાર કહું છું કે અમારા કારીગર હોય, ભલે એ 25, 30, 40 હજારનું જ કામ કરતા હોય, પણ સાંજે ઘરે જાય અને એ ટેસ્ટથી એના મમ્મી પપ્પા હારે, એની પત્ની હારે, 2-3 બાળકો હોય એની હારે એ બધા પલાંટી વાળીને ફરતા બે ખિલખિલાટ કરતા જે ખાણા ખાતા હોય, આ જીવનની જડીબુટ્ટી છે. આ જીવન છે. જીવન પૈસાથી જીવાય એવું નથી. પૈસા તો મોટે ભાગે માણસોને જુદા કરે. પૈસાનું કામ જ અહમ છે, અને અહમ કોઈને ભેગા રહેવા દે નહીં. એટલે સૌથી તો તમારે તો હવે બધું પૂરું થઈ ગયું બહેનો, પણ તમારી વહુ હોય એને સમજાવજો કે છોકરાને હેરાન ન કરે અને પાળે નહીં. એમ અંગ્રેજી મહારાજનું સેન્ટેન્સ છે, જે પોતે પાળે નહીં એને બોલવાનો અધિકાર નથી. મેં મારી જિંદગીમાં એકે દીકરા દીકરીને તું ભણવા થા ને તું લેશન કર એવું આખી જિંદગીમાં નથી કીધું. એક દીકરો ને 2 દીકરીઓ. અત્યારે મારા દીકરાને 2 દીકરા ને 1 દીકરી. તો મોટો છોકરો 6ઠામાં છે ને બીજો હજી પહેલામાં છે, અને દીકરી તો હજી 2.5 વર્ષની છે. તો મોટા દીકરો આ 6ઠું ભણે છે, 5મા સુધી સ્કૂલે ઈ 30-40% ગયો છે. આખા ઘરે નક્કી કર્યું છે કે ઈ એમ કે પાછા ભણે છે આઈબી સ્કૂલમાં. એવું નહીં કહ્યું, કારણ કે પૈસા હોય એટલે ભણે આઈબી, પણ આઈબી જેનું ભાવિ બનાવી દે એવું કઈ નથી. કારણ કે ભાઈ આ મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, લક્ષ્મી મિત્તલ, આ બધા છે ને સરકારી સ્કૂલમાં જ ભણેલા છે. આ ગોવિંદ કાકા સરકારી સ્કૂલમાં જ ભણ્યા છે. સ્કૂલ કઈ આપી દેતી નથી. તો મા બાપને અભિમાન થાય મારો છોકરો 7 લાખની ફીમાં ભણે, બસ એટલું થાય, બીજું કઈ થતું. છોકરાઓને સંસ્કાર આપવાના છે, શિક્ષણ. અમે સ્કૂલ ચલાવીએ 30-40 વર્ષ અમારા ભાગીદારના નામે. તો અમારી સ્કૂલનું નામ છે માણસ બનાવવાનું કારખાનું. ભાઈ કોઈ બીજી વાત નહીં, માણા બને હું એમાં હું એ સંસ્કાર. એને અક્ષર જ્ઞાન તો ઓટોમેટિક જ્યાં જાય એમ મળવાનું છે. એટલે મહત્વનું છે માણસ બનાવે. બોલો મિત્રો, તમારી તમારું પછી તમારું સાંભળવા જેવું છે ને. હાલો બોલો બોલો હા પછી ભાઈ આપે. ધન્યવાદ. એમાં એવું છે કે સમયની તાણ તો છે જ નહીં. લોકો આપણો સમય ચોરી જાય છે, આપણને ખબર નથી. તો તમે ખાલી આપણે આપણા માટે શું કરવાનું છે, તો આપણે પ્લાનિંગ કરવાનું છે કે ભાઈ મારે શું કરવું છે. તો તમે હું એમ કહું કે આપણે એક ઘર ચલાવવાનું, એક કંપની ચલાવવાની, એનાથી તો આગું કાંઈ છે નહીં. નરેન્દ્રભાઈ આખો દેશ ચલાવવાનો, તો પછી એને સમય ન મળવો જોઈએ ને. એને મળે છે, આપણને નથી મળતો, કારણ કે આપણે આવડતું નથી. આપણને સમયનું તો જે મેનેજમેન્ટ કરવું પડે એ. તો મારી હું વાત કરું તો બધાને એમ છે ભાઈ આ ગોવિંદ ભગત કહેવાય એટલે બહુ 5 વાગ્યા જાગતા હશે. એવું નથી, હું 7 વાગે જાગું છું. 7 થી 10 હું સ્વાર્થી છું, મારા માટે જીવું છું. એટલે પછી એમાં વોકિંગ, સાયકલિંગ, સ્વિમિંગ, યોગા, બ્રેકફાસ્ટ, એક્સરસાઇઝ, પૂજા, આ 3 કલાક હું મારા માટે કરું. અને 10 થી 12 ઓનલી સોશિયલ. એટલે સોશિયલ એટલે અમારે સ્કૂલે જવાનું. એક રિલીફ સેન્ટર 32 વર્ષથી ચાલે, યુનિક છે. એ આખા ગુજરાતમાં યુનિક છે. અત્યારે ટાઈમ નથી એટલે આપણે સ્ટોરી, મારી બુકમાં એની સ્ટોરી થોડીક લખી છે. એ રિલીફ સેન્ટર છે, મેડિકલ, બીજા ગમે એનું કામ હોય, બધા સોશિયલ વાળા આવે, સ્કૂલનું કામ હોય, આ હોય, બધાને 10 થી 12 જ આવવાનું. 12 વાગ્યા પછી હું ઓફિસે બિઝનેસ, 12 થી 7 બિઝનેસ, અને 7 વાગ્યા પછી ઓનલી ફેમિલી. મેં મારી જિંદગીમાં સાંજે 7 વાગ્યા પછી બિઝનેસની કોઈ વાત કરી નથી ક્યારે. નકર અમારે તો એન્ડ પર ઓફિસ, ભાણો એન્ડ પર બ્રેક, એ 4 કલાક અમારી પાછળ હોય. એટલે સાંજે 7 એટલે એને 3 વાગે, તો એ તો ગમે ત્યારે ફોન કરે, પણ એ બધાને ખબર સાંજે 7 વાગ્યા પછી કાકા વાત, મામા વાત નહીં.
તો આ આપણે જ આપણું ગોઠવવું પડે. તોય કે કંપની હાલી છે એ તો આપણે માની બેઠીએ, પણ જે સમય આપણે મળે એમાં તમારે પરફેક્ટ એને ન્યાય આપવો પડે. તો એ મેનેજમેન્ટ સમયનું આપણે આટલું કરવાનું. અચ્છા, તમે ડેઈલી ડાયરી કેટલા લખો છો? ડેઈલી ડાયરી 1 2 3 4 5 6 7 ભાઈ એને માટે તાલી બજાવો. જો ડોંગરેજી મહારાજનું એક સેન્ટેન્સ છે, જે પોતાનું હારું ન કરે ને કોઈનું હારું ન કરે. સૌથી પહેલા શરૂઆત આપણાથી જ થાય. હવે ડેઈલી ડાયરી આપણા હારું લખવાની છે. હું સત્સંગમાં જતો તો ત્યાંથી મને 40-45 વર્ષ પહેલા મળ્યું કે કોઈના નિયામક બનશો નહીં, કોઈને સુધારવાની ભાંગજડમાં પડશો નહીં. ભગવાને દુનિયા બનાવી છે, આખી દુનિયા બહુ સારી છે અને દુનિયા જેવી છે એવી, પણ ભગવાને બનાવી એટલે એમાં તમે ડિસ્ટર્બ કરશો નહીં. એટલે કોઈને સુધારવાની ભાંગજડમાં આપણે પડવાનું નથી. એટલે પછી એને સમજાયું કે તમે કોકને શું સુધારશો? આપણે જ સાચા નથી. આજે જે આપણે વિચારીએ છીએ ને એ તમે રોજ એવું કરો કે 5 લાઈન લખી નાખો કે આજ મને શું શું ગમ્યું, બીજી 5 લાઈન લખો કે આજે મને શું શું ન ગમ્યું, અને પછી એને તમે 5 વર્ષ પછી જો વાંચશો ને તો તમને જે 5 ગમતી હતી ને એમાં હવે 2 નહીં ગમતી હોય, અને 5 નહોતી ગમતી ને એમાં 2 ગમતી થઈ ગઈ છે. કારણ કે આપણે સાચા નથી. આપણા વિચારો પણ પરિવર્તનશીલ છે. તો આપણે જ્યારે સાચા નથી તો આપણે દુનિયાને હું સુધારવાના? એનાથી મને પ્રેરણા મળી. અને પહેલા હું સેન્ટેન્સ લખતો હતો, એમાં રોજનીશી શરૂ થઈ ગઈ, અને મારી પાસે આ રોજનીશી લખેલી રેડી હતી. એટલે મેં આ મારી ઓટોબાયોગ્રાફી જે બુક મારી બહાર પડી, કોરોનામાં કંઈ કામ હતું નહીં, વરદી નવરાઈ હતી, એમાં એ બની ગઈ. તો એનું કારણ હું કે એ મટીરિયલ રેડી હતું. એટલે હું તમને કહું કે આજે હું મારી જે રોજનીશી હું વાંચું છું, 30 વર્ષ પહેલા એવો બનાવ બન્યો હોય કે ભાઈ મળ્યા હોય, એને મને ડિસ્ટર્બ કર્યો હોય, અથવા હેપીનેસ બહુ આપ્યું હોય, એ મારો ભગવાન બન્યો હોય, તો એ જ્યારે હું એને વાંચું 30 વર્ષ પહેલા, તો આજે હું ધ્રુસકે રડું છું. કારણ કે હું મારી સ્ટોરી વાંચું છું. તો આપણે એવું છે, પારકી પંચાયત કરીએ, પિક્ચર જોવા જઈએ, આખા ગામની સ્ટોરી સાંભળીએ, અને એ પાછી કાલ્પનિક હોય, બનાવેલી હોય, અસલ તો હોય નહીં. આપણી અસલ હોય, પણ આપણે આપણી સ્ટોરી વાંચવી છે. પણ લખ્યા પછી વાંચો કેમ? તો આપણે સુખનું, સફળતાનું, હેપીનેસનું પહેલું સરનામું છે કે આપણે આપણી રોજનીશી લખો અને એને આપણે કોણ છે એ ઓળખો. જો રોજ લખશું ને તો આપણને આજે ખબર પડશે કે આ 2 પોઈન્ટ તો આજ મારાથી ખોટા થઈ ગયા, યાર આ મારે ન કરે, તો બીજેથી અટકી જાય. પણ આજે આપણે લખી તો આજે એને વિચાર કરવાનો સમય મળ્યો ને. ચાલો ભાઈ, હવે આપણે 20 મિનિટ છે ઓનલી. સાહેબજી, આના પહેલાનો જે આપણો ટોપિક હતો માઇગ્રેશન ને એજ્યુકેશન, એના વિશે એક ઘણા સમયથી પ્રશ્ન રહે છે. અમારે ત્યાં ફેક્ટરીમાં યુપી, બિહાર, ઝારખંડ, ઓરિસ્સાના વર્કર્સ આવે છે. 15 વર્ષના એના બાળકો થાય ને ત્યારે એને આઈટીઆઈ કે સ્કિલ ડેવલપમેન્ટમાં જવાનો મોકો મળે. હજી 5 વર્ષથી 15 વર્ષના થાય ત્યારે એ સરકારી સ્કૂલોમાં જઈ નથી શકતા, કારણ કે એમની પાસે ડોક્યુમેન્ટ્સ નથી અથવા ગુજરાતીમાં સમજતા નથી. તો એ લોકોને કેવી રીતે અમે સિસ્ટમમાં લઈ આવીએ અને એના માટે કાંઈક માર્ગદર્શન આપો. બહુ સરસ સેન્સિટિવ પોઈન્ટ ઉપાડ્યો છે, અને આપણા કામનો છે. આપણા કામનો આપણો જ એક્ઝામ્પલ તમારો પોતાનો, કે તમારી પાસે 3 ફેમિલી આવ્યા છે, તો એ 3 ફેમિલીના બાળકોને પહેલા તમે ઓળખી લો. એના માટે જે કાંઈ કરવું પડે, ભગવાને તમને શક્તિ આપી, બધી વાપરી નાખો. એની પાસે નથી મટીરિયલ, પણ આપણી પાસે તો તાકાત છે ને, એનું મટીરિયલ કેમ ઊભું કરવું. એના ગામ દાખલો કાઢવા જાઓ તો અહીંથી અત્યારે તો બધી સિસ્ટમ પહોંચતી થઈ જાય, ઓલાથી થઈ જાય, મીડિયાથી થઈ જાય. અરે સ્પેશિયલ માણસ મોકલો, પણ એનું બધું લાવીને કરો. હવે માનો ઘણા વાર એવું હોય કે આજે આ વર્ષે આ ખેતરમાં કામ, આવતા વર્ષે બીજા ગામમાં જાય, તો હવે એ બીજા ગામમાં જાય તો આપણે નહીં સાચવીએ કે આપણા કંટ્રોલમાં હોય એટલાને તો આપણે સાચવીએ.
હવે આપણે બધા દ્રઢપણે માનીએ મારે જાપે ઝાલકવું નથી મારવી, પણ મારે મારું સુધારવું છે. આપણે બધા જ આવું વિચારીએ તો બધા સુધરી જાય, બધા જ બાળકોનું જીવન બની ગયું. પણ આપણે આપણી બારે જે છે એનું તો આપણે જ કરવું પડશે, અને એના માટે અમે ઘણું બધું કરીએ છીએ. દાખલા તરીકે અમારી સ્કૂલ છે, તો એ સ્કૂલમાંથી એક ચલતી ફિરતી અમે સ્કૂલ બનાવી છે. તો એ બોલા જે સાઈટો બધી હાલતી હોય એ સાઈટોમાં જાય અને ત્યાં કલાક 2 કલાક ભણાઈ આવે, બીજે જાય. તો આવી રીતે જોઈને આપણું જોઈને બીજા 2 કરી, તો એવા આખા સુરતમાં અત્યારે 7-8 ચલતી ફિરતી સ્કૂલો બની ગઈ. તો આમાંથી જેટલું આપણેથી બને, આ તો એક રસ્તો છે, આ રસ્તો છે જે આપણે જ કરવું પડશે. તમે એમ કોક સરકાર કરે, સંસ્થા કરે, NGO કરે, આપણે જ પોતે કરવું પડશે. આપણે એટલું જ વિચારવાનું, આપણી તાકાત કે આમાં હું શું કરી શકું. ભાઈ પૈસા આપણા કદાચ ખર્ચાય તો આપણે આપણી મૂડીને નોટ કરવાની કે મારી પાસે ભાઈ લાખ રૂપિયા છે, તો એમાંથી હવે આ છોકરાને મારે ખર્ચવાના 1000 રૂપિયા જાય છે, તો મારે ખર્ચાય તો હા, કારણ કે લાખમાંથી 1000 કરવા, લાખમાં લાખની જ ખર્ચવાની. ભાઈ 5000 જાય છે, ખર્ચાય તો હા, કારણ કે 5 જ ખર્ચવા છે, આપણે લાખની જ ખર્ચી નાખવા. બસ આટલું વિચારીએ, બહુ ઈઝી છે, બહુ ઈઝી. આપથી જે યોગરાજી મહારાજની પરંપરા વાત કરો છો, એના ભાગવતની એક બેન જામનગરમાં એટલે કે ઇસ્કોનવાળાનું જે સાહિત્ય વેચાતું હતું, એમને ચલતી ફિરતી હોય છે, ત્યાં એમણે મને પૂછ્યું કે યોગરાજી મહારાજનું ભાગવત ક્યાં મળે. તો ત્યારે મને ખબર હતી કે જામનગરમાં એક જગ્યાએ, એટલે મેં કહ્યું. તો મારો પ્રશ્ન બીજો છે કે આજથી 60-70 વર્ષ પહેલાં આખા ગુજરાતના બધા થોડા ઘણા ભણેલા ઘરમાં સસ્તું સાહિત્યના ભાગવતજી, રામાયણ આ બધું અવેલેબલ થતું. અત્યારે એ પરિસ્થિતિ છે કે આપણે બધા આર્થિક રીતે બહુ આગળ વધ્યા છીએ, પણ જે આપણું મૂળ પાયો છે એના વિશેનું કંઈ ખાસ એટલું બધું. બહુ સરસ, તમારી વ્યથાને ધન્યવાદ. પણ હવે એનો હું તમને કહું, મેં પહેલા જ તમને કીધું કે ગીતા પ્રેસ ગોરખપુરે 70 કરોડ પુસ્તકો છાપ્યા હિન્દુ ધર્મના, અને એની સામે આખી દુનિયાએ થઈને હિન્દુ ધર્મના 70 કરોડ નથી છાપ્યા, આખી દુનિયાએ થઈને. તો એના અત્યારે 30% ભાવે જ મળે છે. સસ્તું સાહિત્ય આપતું હતું ને એનાથી સસ્તા આ ગીતા પ્રેસ ગોરખપુરના મળે છે. પાછા ગુજરાતીમાં મળે છે, હિન્દીમાં મળે છે, કારણ કે એના અત્યારે ઓછામાં ઓછા 30 ભાષામાં મળે છે. 30 લેંગ્વેજમાં ગીતા પ્રેસ ગોરખપુરના મળે છે. તો એ અવેલેબલ છે. હવે ભગવાને મને એમાં એવી રીતે યશ અપાયો અથવા લાભ અપાયો કે ગીતા પ્રેસ ગોરખપુરનું 5-7 વર્ષ પહેલાં એવું આવ્યું હતું કે હવે એ પ્રેસ મુશ્કેલીમાં છે, અને એના જે સ્ટાફ છે એને પગાર નથી થતો, કદાચ બંધ થઈ જશે. એટલે હું ગોરખપુર ગયો કે ભાઈ આ તમારે તકલીફ શું છે કહો, અમે મદદ કરીએ, પણ આ તો બંધ ન થવું છે, આ તો હિન્દુ ધર્મનો પાયો છે. તો એણે કીધું ભાઈ આ વિદર્ભીઓ છે, એ લોકોએ પાડ્યું, અમને ખબર જ નથી, અમારે માટે કોઈ પ્રોબ્લેમ નથી, અમે 1 પણ રૂપિયો નફો લેતા નથી. પણ 100 વર્ષ પહેલાંથી અમે સાઈટમાં ઇન્કમ ચાલુ કરી છે. કેવી રીતે? તો હાથે વણવાનું, અને વણીને એના કપડાં હાથે જ બનાવવાના, અને એ કપડાં 20% નફે વેચવાના. એટલે એમાં જે 20% આવે નફો, એ આ બધો આમાં જે થાય, કાલ મશીન બદલવું પડ્યું તો કોણ બદલે? એ એમાંથી, કારણ કે એ ડોનેશન લેતા નથી. તો મેં એને એમ કીધું તો મારે આમાં ભળવું છે તમારી સાથે, તો તમે ડોનેશન આપવું છે. તો કે અમે ડોનેશન લેતા નથી. તો હવે મેં કીધું કે તો શું કરવું, મને આજ્ઞા કરો, મારે શું કરવાનું? તો કે આ પુસ્તકો ઘરે ઘરે કેમ પહોંચે એ તમે વ્યવસ્થા કરો. તો પછી આપણે સુરતમાં ગીતા રથ બનાવ્યું, અને ગીતા રથ બનાવીને એમાં બધા પુસ્તકો રાખ્યા. એમાં ડોંગરીજી મહારાજના પુસ્તકો છે, બધાય છે, અને એમાં કોઈ સેલ્સમેન નહીં. એમાં એક કુંભ રાખ્યો છે, એટલે જેને પુસ્તકો જોતા હોય લઈ જાય, અને કુંભમાં જેટલા પૈસા એને યોગ્ય લાગે એટલા નાખે. એટલે કોઈ એમ ન લાગે મફત લઈ ગયા, ન નાખે એમ જે ઈચ્છા હોય એ. તો આ વ્યાપક આપણાથી શું થાય, એટલું થાય એટલું કરવાનું. હવે માનો કે મારા એકના મનમાં વિચાર આવ્યો, અહીંયા બેઠેલા 10 જણા કરે
કારણ કે એમાં કરવાનું શું છે, રથ 50-60 લાખનો રથ બને અને દર વર્ષે કદાચ 40-50 લાખ રૂપિયા ખોટ આવે. આમાં કેટલા બધા કેપેબલ છે? આ ઘરે ઘરે પુસ્તકો પહોંચાડવાનું આ સુલભમાં સુલભ છે. કરવું તો આપણે જ પડશે. કોણ કરશે? બેન હવે તમે પૂછો નકર હું ઉપસાર કરું, બોલી જાઉં. કોન્ફિડન્સની બેન એમાં બધાને અલગ અલગ હોય છે. મેં આપણે કંઈ ત્યારે એવા પ્લાનિંગ બનાવવા નહોતા કે આવડી મોટી કંપની થાય, ઇન્ટરનેશનલ થાય, આવું બધું થાય. કારણ શું છે કે એ ટાઈમે કદાચ બધા પ્લાન કર્યા હોય પણ તે ટેકનોલોજી ક્યાં હતી? પ્લાન હેના કરવાથી ટેકનોલોજી પછી આવી. તો જેમ ટેકનોલોજી આવતી ગઈ એમ આપણે એમાં કામ કરતા ગયા. પણ ડોંગરેજી મહારાજનું એક સેન્ટેન્સ છે, એ જીવનમાં ઉતારી લીધું હતું કે તમે ભૂતકાળને ભૂલી જાઓ. ફોરગેટ પાસ્ટ. જે વહી ગયું ગઈ એ હવે જીવનમાં ક્યારેય પાછી નથી આવવાની. સાક્ષાત ભગવાન આવે ને તો એ પાછી નથી આવવાની. ભૂતકાળ કોઈના હાથમાં આવવાનો નથી, એને ભૂલી જાઓ. ફોરગેટ પાસ્ટ અને ડોન્ટ વરી ફોર ફ્યુચર. કોઈ ભવિષ્યની ચિંતા કરોમાં. કારણ કે જેનું વર્તમાન સારું હોય એનું ભવિષ્ય સારું જ હોય. એટલે વર્તમાનમાં જીવો. એટલે હું વર્તમાનમાં જીવું છું કે મારે આજે હું કરવાનું છે, આજે હું કયું બેસ્ટ કરી શકું, આજને કઈ તક છે, આજનું પકડો. આજ જ્યારે તક તમે ઝડપી લો એટલે આવતીકાલ સારી જ હોય, સારી જ હોય, સારી જ હોય. અને મેં સાહેબને પહેલા જે જવાબ આપ્યો ને એ મારો દ્રઢ નિર્ણય છે કે આ સૃષ્ટિમાં કરતું, અકર્તું અને અન્યથા કરતું ઈશ્વર છે. એટલે મનુષ્ય કહે મેં કરું કરતલ દૂજા કોઈ, આદર્યા અદ્વૈચ્છે રહે હરી કરે સો હોય. આને હું 100% દ્રઢપણે માનું છું. એટલે એકવાર જો તમે દ્રઢપણે તમારા સિદ્ધાંતને પકડી રાખો તો ઈશ્વર સાક્ષાત તમને મદદ કરવા આવે છે. મારી બુકમાં 2008માં જ્યારે વિશ્વ મંદી આવી આખું, ત્યારે વર્લ્ડ રિસેશનની સ્ટોરી છે કે કંપની 2007માં ઇન્ડિયામાં 25 નંબર પર હતી અને મંદીના સમયમાં 2009માં 5 નંબરે કેવી રીતે આવી ગઈ. એ આખી સ્ટોરી છે. એ ઈશ્વર છે. અને ઈશ્વરની જે હું અનુભૂતિ કહું ને એ અનુભૂતિનો આખો એમાં પડઘો છે. એ તમે જુઓ તો એટલે એ વાંચશો એટલે તમને ખ્યાલ આવશે કે કેવી રીતે કરવા વાળો બીજો કોક છે. આપણે તો ખાલી આપણને તો એ ઓલા કઠપુતળીની જેમ ચલાવે છે. અંજળ આપણે કહીએ ને કે અહીંયા જે જામનગરમાં અન્ન જળ અમારું હતું આવવું જ પડે. એમાં આપણે પ્લાન બનાવીએ, આવી જઈએ. આનાથી બીજું કોઈ જૂઠાણું નથી. કેમ? અમારે આવો જ બધો પ્રોગ્રામ હતો ને આવવું જ તું હાલ. હવે સુરત એરપોર્ટ આવ્યા અને ઘણા વાર એવું બને છે કે ભાઈ ફોગ છે, હવે એને 700ની ઓલી થાય એની ગણતરી આવે તો 700ની જ્યારે ખુલ્લું થાય ત્યારે તમને જવા દેવું. તો એવું કીધું હોય ત્યાં 12 વાગ્યા સુધી બેહાડી રાખ્યા હોય તો અમે અહીંયા આવતા 1:30-2 વાગી જાય. પછી શું કરીએ? એ ઈશ્વરની ઈચ્છા હોય, એની યોજના હોય તો જ થઈ શકે. માણસ બહુ જ કલ્પજ્ઞ છે, પાંગળો છે અને એ પોતે માની બેઠો છે હું બધું કરું છું. ઈશ્વરથી થાય છે. એટલે ઈશ્વર આપણને મદદ કરવા આવે. આપણે પકડી રાખવાનો છે આપણો સિદ્ધાંત, મોરલ વેલ્યુ, સત્ય, પ્રેમ, કરુણા. જીવનનું મેનેજમેન્ટ શું? આપણા જીવનનું આપણે સાચું મેનેજમેન્ટ શું?
તો મોકો હોવા છતાં પ્રમાણિક રહેવું. ચાન્સ હોય, પૈસા જેટલા ખાવા હોય એટલા મળતા હોય છતાં, મોકો મળ્યો હોય છતાં પણ પ્રમાણિક રહેવું. અધિકાર હોય અને છતાં પણ નમ્ર રહેવું. સત્તા ગમે એટલી હોય છતાંય નમ્ર રહેવું. અને સંપત્તિ ભરપૂર હોય છતાં પણ સાદાઈથી રહેવું. અને ન ગમતું, અણગમતું, અજુગતું ગમે એટલું થયું હોય તેમ છતાં શાંત રહેવું. આ જીવન જીવન. પૈસા કમાવા એ ખોટું નથી, પણ પૈસા છે ને એ બ્લડ, લોહી જેવું છે. આ લોહી બંધ થઈ જાય શરીરમાં તો આ હરતું ફરતું રહેવું જોઈએ શરીરમાં લોહી. એમ રૂપિયો છે ને હરતો ફરતો રહેવો જોઈએ. એને જો સ્થિર થાય તો હાર્ટ એટેક આવે. એમ એ રૂપિયા નહીં હાર્ટ એટેક. આપણે એક દુહો છે, મને બહુ ગમે છે એટલે કહું. ધર્મ વધે, ધન વધે, અને ધન વધે એટલે મન વધે, મન વધે એટલે માન વધે, વધત વધત વધત. પાયામાં ધર્મ છે, યાદ રાખજો. ધર્મ વધે, ધર્મ એટલે આપણે આ બધા સંપ્રદાયોને, હિન્દુ ધર્મને, મુસ્લિમ આપણે ધર્મ સમજી. ધર્મ એટલે માનવતા, માણાતા. ધર્મ એટલે માનવતા, એક જ શબ્દ એનો છે, માણાતા. ધર્મ વધે, માનવતા વધે, ધર્મ વધે એટલે ધન વધે. ઓટોમેટિક આવે ભાઈ. મેં કીધું એમ તમે આમાં ડગલે ને પગલે મારી બુકમાં આ પ્રમાણે છે કે સફળતાની ચાવી ઓચિંતા કેવી રીતે મળી, કોણે કરી. કારણ કે ડોંગરેજ મહારાજના હું પ્રભાવમાં તો એને એમ કીધેલું કે તમે કોઈ પણ કામ કરો તો એ તો કારીગર હતો કે તમે એમાં ભગવાનને સાથે રાખો અને કામ કરો એમાં ભગવાનનો ભાગ રાખો. એટલે મેં કંપની ચાલુ કરી ત્યારે ભગવાનના નામથી કરી. બે ભગવાન બહુ વાલા, રામ અને કૃષ્ણ. કોને છોડવા, બેયને રાખ્યા. એટલે રામકૃષ્ણ કંપનીનું નામ રાખ્યું. હવે આપણે લક્ષ્મી તો જોઈએ એટલે શ્રી રામકૃષ્ણ રાખ્યું. એટલે શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ ત્યારે કંપનીનું નામ રાખ્યું. મારા બધા મિત્રો મને ધખવા આવી ગયા કે કેવો મૂર્ખ છે, તારે ઇન્ટરનેશનલ એક્સપોર્ટ ઇમ્પોર્ટનું કામ કરવું છે અને આવું દેશી નામ રાખવું છે તો તારી કંપની તારું એક્સપોર્ટ ઇમ્પોર્ટ કેમ હાલ છે? તો મેં ભગવાનને હૃદયથી વિચાર કર્યો કે ભગવાન જૂના, ભગવાન તો કોઈ અને હાલવું ચાલે કાંઈ નહીં, પણ મારો દ્રઢ વિશ્વાસ છે મારા ભગવાનના નામે મારે એ ભગવાનને હાંકવાનું, એ મારો ભાગીદાર છે. એને ભાગ રાખ્યો ભગવાનનો, એ ભાગીદાર છે. એને જેમ હાંકવું છે એ હાંકશે, મારે શું ઉપાધિ કરવી. એટલે આ આખી જર્ની જે છે 60 વર્ષની એ એણે હાંકી છે. એમાં મશીનરી આજ હોય ને એવી કાલ ન હોય. મશીનરી ડેઈલી બગડતી જાય અને માણસ છે ને એ આજ હોય ને એના કરતા આવતીકાલે સારો થાય. એક્સપિરિયન્સ એનો વધે, સ્કિલ વધે, નોલેજ વધે. એટલે કોઈ પણ બિઝનેસમાં મશીનરી ડેઈલી બગડતી જાય અને માણસ ડેઈલી સુધરતો જાય. તો આમાં જેને પણ બિઝનેસને અપડેટ કરવું છે એને માણસને સાચવવાનું શીખવાનું છે. માણસ જ આપણી મૂડી છે અને માણસથી જ આપણી કંપની આગળ આવે છે. એને રોજ કેવી એની આ એક ફ્રેન્ડશીપ, ફેમિલી. અમારી કંપનીનું નામ જ છે કે ફેમિલી મેમ્બર. અમે કોઈ જે વર્કર નથી કહેતા, કારીગર નથી કહેતા, SRK ફેમિલી મેમ્બર. અને ફેમિલી મેમ્બરની જેમ જ રહેવાનું. તમે આ 2008ની સ્ટોરી સાંભળશો એમ જ હતું કે અમારે જ્યારે એમ થયું કે હવે બધાએ 50%, 60%, 70% કારીગરને બધાએ કાઢી નાખ્યા. 3 જ કંપની આખી ડાયમંડ દુનિયામાં હતી જેણે એક પણ માણસને છૂટો નહોતો કર્યો. એ મારા શબ્દો મારા ભાણા ભત્રીજાને એક જ હતું, પાર્ટનરોને, કે જો ભાઈ આપણે આને આખી જિંદગી ફેમિલી મેમ્બર આપ્યું છે. હવે આજે સંકટ સમય આવ્યો છે તો આમાંથી એક પણ માણસ જશે નહીં.
કંપની નહીં હાલે, કારણ કે એ લોકો મને સમજાવ્યું કે મામા કાકા તમે સમજતા નથી, જ્યારે આગ લાગી હોય તો જેટલું બચે એટલું બચાવી લો, બધું બળી જશે. મેં એને કીધું કે કંપની નહીં હાલે તો આ કંપનીમાંથી નીકળવાનું થાય તે આ 6000 માણસો હારે આ કાકો હારે નીકળશે તેથી આ જાય. બાકી હું જાઉં કંપનીમાં ત્યાં સુધી આ 6000 રહે. અને ભગવાને જે ચમત્કાર કર્યો તમે સ્ટોરી સાંભળશો, 25 નંબરની કંપની 5 નંબરે બેહારી દીધી. ધેટ ઇઝ ધ ગોડ. હવે કહેવાનું તો ઘણું છે, પણ જે સમયને ન ઓળખી શકે એ ભગવાનને ઓળખી શકે. હવે આપણો સમય પૂરો થયો. આ દુનિયામાં સમય કોઈની રાહ જોતો નથી. તો હવે મને ખૂબ જ આનંદ થયો તમને લોકોને બધાના હૃદયના માણસોને મળવાનું, કારણ કે અત્યારે દુનિયા બહુ ડાય થઈ ગઈ છે. ને ડાય કેમથી થાય? મગજથી. બુદ્ધિ ક્યાં રહે? મગજમાં. બુદ્ધિ ક્યાં રહે? અને લાગણી ક્યાં રહે? હૃદયમાં. એટલે અત્યારે શું છે કે બુદ્ધિમાં લોકોને બુદ્ધિ હંમેશા કોરી હોય અને લાગણી વિનાશવાળી હોય. એટલે એકલી લાગણી હોય તો વેવલા થઈ જાય. બુદ્ધિનો વિવેક તો જોઈએ, બેયનું મેળવણ કરવાનું છે, બુદ્ધિ અને લાગણી. તો તમે બધા હૃદયના, બુદ્ધિ સાથે હૃદયના માણસો મળ્યા. આપ સૌના હૃદયમાં બિરાજમાન એવા પરમાત્માને નમસ્કાર કરી અને હું ઉપચાર કરું છું. આજે આપણે વાર્તાલાપ કર્યો, એમાં તમને જે કાંઈ સારું લાગ્યું હોય અને તમને આજથી જીવન જીવવાની નવું કોઈ માર્ગદર્શન મળ્યું હોય, વિઝન મળ્યું હોય, મારું નથી, મારા દ્વારા ભગવાને તમારા માટે બોલાવ્યું છે, એ તમારું છે. અને કંઈક અવિવેક થયો હોય, કોઈ એવું બોલાવી ગયું હોય તો ક્ષમા યાચના. અને વળી પાછી ઈશ્વર કોઈ એવી યોજના કરશે તો આપણે પાછા જરૂર મળશું. અને ખૂબ આનંદ. અને હવે આ સાથે સાથે એક છેલ્લો દુહો અમારે ભાઈ વલ્લભભાઈ ગાય ને આપણે પૂર્ણાહુતિ કરશું. પછી તમારે કાંઈ કોઈને કહેવાનું હોય તો કહેજો. આવો. પ્રેમ પત પોતાની રે જાય, દોરંગા ભેળા રે કદી નો બેસીએ જી. કડીકમાં ગુરુને કડીકમાં ચેલકો અને ઘડીકમાં એ પીર થઈને પૂજાય. એવા દોરંગા ભેળા રે નવ બેસીએ જી. ધન્યવાદ. ઘડીકમાં રંગ ચડે ને ઘડીકમાં એ ઉતરે એ અને ઘડીકમાં રંગ ચડે ને ઘડીકમાં એ ઉતરે અને ઘડીકમાં એ વૈરાગી બની જાય. એવા દોરંગા ભેળા રે નવ બે. એક વાત કહી દઉં ગોવિંદ કાકાની, હું હારે એના વખાણ કરવાની મને મનાય છે, કારણ કે મને ગાડીમાં ઠપકો છે, મારી વાત ક્યાંય કરવાની. પણ છતાંય મને હૃદયથી ક્યારેક ક્યારેક કહેવાય જાય કે રહેવાય નહીં. ગોવિંદ કાકા એક એવું પાત્ર છે, હું એને 60 વર્ષથી આમ હારે રહેતો હોય એમાં નાની. દર 17 વર્ષથી ડાંગ ગામમાં જે છેલ્લા ગામડા છે ને, 17 વર્ષથી ત્યાં દર વર્ષે કેમ્પ થાય. એને અમે લોકો 3500 સાડી વેચી દીધી 2-3 કલાકમાં. એક ગાડી આખી સાડીની ભરેલી હોય, ડ્રેસની ભરેલી હોય, અરે 50 ડોક્ટરો હોય, આખો દિવસનો કેમ્પ હોય, સાડી સાદલા વેચવામાં અમે લોકો હોય. એમાં એક દી સાદલા વેચી, બીજે દિવસે મારો પ્રોગ્રામ હતો ભજનનો ડાયરો. તો મેં એને આ વાત કરી કે મહાભારતમાં દ્રૌપદીના શિર ખેંચાણા ને ત્યારે હે ગોવિંદ હે ગોવિંદ હે ગોવિંદ લગભગ 12 વાગ્યા સુધી એને દ્રૌપદીએ એવું મહાભારત વાળા કહેલો
રાયડો પાડીને ત્યારે ગોવિંદ હાટલા લઈને દ્વારકા કે આવ્યા હતા. અને આ ગોવિંદ 1 કલાકમાં 3,999 હાટલા આપ્યા, જેમ મહાભારત વાળા કહે છે. એટલે મેં કીધું ઈ ગોવિંદ મોટો કે આ ગોવિંદ મોટો, એ જે સમજણ પડતી નથી. હવે એ પાછું એને બીજાથી કોકે કહી દીધું, વલ્લભભાઈ ડાયરામ કાલ તમારું કહેતા. મને સ્પેશિયલ ઓફિસે બોલાવ્યો, મને કે ડાયરામ શું બોલતા હતા. મેં કીધું તમારે અહીં વાત કે કોઈ બી ન કરે, આપણે શું કહેવા હતું ત્યાં કઈ સ્વાર્થ. સાહેબ, પૂર્ણાવતી કરતા પહેલા એક જ મિનિટ સાહેબ, આધ્યાત્મિક ઉપર તમે વાત કરી, આધ્યાત્મિક ઉપર તમે વાત કરી, એના ઉપર હું તમને 2 લીટી બોલું છું. જેમ અહીંયાથી શાયર બોલ્યા એમ એ શાયરને પણ એક શાયરી પણ સંભળાવો. પુષ્પ પુષ્પ પૂર્ણ ખીલવા વગર અમરનો સાથ માગે છે. પુષ્પ પૂર્ણ ખીલવા અમરનો સાથ માગે છે. નાવ તરવા જીવન નાવ તરવા કોકનો સાથ માગે છે. સિદ્ધ થતું નથી કાર્ય કદાપી એકલે હાથે, સિદ્ધ થતું નથી કાર્ય કદાપી એકલે હાથે, કારણ કે મરણ વખતે આ દેહ પણ કફનનો સાથ માગે છે. હવે તું મને ભગવાન એક વરદાન આપી દે, જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે. તું મને ભગવાન એક વરદાન આપી દે, જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે. અને મારી કંપનીનો મોટો હતો વેન ક્વોલિટી સ્પીક્સ વર્ડ લિસન. એકવાર જોરદાર તાળીઓ થઈ છે. આપણા જે ગેસ્ટ સ્પીકર છે એમ કહેવાય કે ડાયમંડ ના કિંગ એવા શ્રી ગોવિંદભાઈ ધોળકિયા માટે ભાઈ એમણે જે નોલેજ આપ્યું, જે વાતો આપણી સાથે શેર કરી, એના માટે મને એવું લાગે છે કે તાળીઓ કાફી નથી. એકવાર આપણે સ્ટેન્ડિંગ ઓવેશન આપણે સૌને આપશું કે ખરેખર એટલું સમય કાઢીને એ આપણી વચ્ચે ઉપસ્થિત થઈ ગયા. અને એક સેમિનાર જે એક સાંભળવા લાયક અને એક વડીલ કે જે માર્ગદર્શન ગોવિંદભાઈ અમને જે મળ્યું છે એ અમારા ઉદ્યોગકારોને બહુ જ ફાયદાકારક રહેશે, એક જુસ્સો વધારશે અને
જે ગોવિંદભાઈને સાંભળવાનો એક લાવો છે આજે અમારા ઉદ્યોગકારોને મળ્યો. અમે ઘણા ટાઈમથી આ સમયની રાહ જોતા હતા, એ આજે અમને મળી અને અમારા બધા ઉદ્યોગકારોને બહુ જ માર્ગદર્શન મળેલું છે. અને હું એમ કહીશ કે જામનગર બ્રાસ ઇન્ડસ્ટ્રી આજનો દિવસ એના માટે એક યાદગાર બની રહ્યો. શું હેતુ હતો? હેતુ કે ભાઈ ગોવિંદભાઈનું નામ જ એવું છે કે એક ઉત્સાહથી ભરી દે ઉદ્યોગકારોને. એનો જે જુસ્સો, એની એક એક વાતનો જે વજન, એ જે સાંભળે એ જે મહેસૂસ કરી શકે. એટલે આજનો આ કાર્યક્રમ બહુ સરસ રહ્યો અને અમારા ઉદ્યોગકારોને, આજના બ્રાસપાટ ઉદ્યોગને એક એમ કહી શકાય કે નવી દિશા મળી.